મોર્નિંગ રાતે રાતે ઉઠી ગયા હવારમાં આજે મજા નથી પેટમાં દુખતું તો અમે પણ નહીં ગયો આજે એક તો દાડો સવારમાં હારો ઉગતો નહીં જતો ભાગવા 9 પણ હજી દાડો સરખો નથી તડકો જ નથી નીકળતો ચા પી લીધો અને ઠંડી લાગે થોડી પણ આ છે આપણો રસ્તો જો અહીંયા ઝઘડા થાય રહે નાના મોટા ખાવા હાથ થાય मैडम बनी पी तो मैडम के कैसे कोई दाड़ो नहीं कहाँ इतनी कहवान भाई इन तो के राधे राधे मित्रों जो हमारे दवा पीवानी से दवा पी पड़े दवाई बहुत पड़ी जाएगी तो मैडम दवा पीवानी में उल्टी कर दवा बाल पे मोटी से मैडम उल्टी कर અને મેડમ ખાવા કાઢે છે હવામાં કરના છે દુઃખ કારણ કે આપણા પેટમાં એટલે આપણા ગામમાં જ્ઞાન હતા એટલે ખાવા એમને પડી ગયું અત્યારે ખાવા તો ખાવામાં શું બનાવ્યું प्याज भात है बटाटे का साग है रोटली है बताया है छाछ है आज तो घणું બધું ખાવાનું છે गरम होता છે ગરમ બીજું શું છે मुसु મને ખાવું છે હે मुसु મને ખાઈ મેડમ મને ખાવી તને પણ કુકરે નાખો તો એક કામ કર તમે તો સિંહે ના ખાવા મને હે ને એક શું બટાકા બટાકા શાક દઈ દે રોટલી દઈ દે અને શાક દઈ દે એટલે આપણું પૂરું વિચાર કરતા ખાવાય નહીં તો ખાવા નથી મારે બરાબર હા ઘણું નહીં કરવાનું અમર દેવાય ને રંગ જમે કે જંગ જમે પછી આ બંધ કરી તો બધું બહાર પડ્યું છે શું મગર ના જોયો છે તમે તો મેલે ખાઈ ગયા બાદ સા ખાવા નથી શું બાદ હારું જા હાય બેની હાલત મળે તમે કોણ થોડુંક શાક ફરી તું મને ભૂખ લાગી હતી તેદી લાગી હતી તેદી મિત્રો થોડુંક શાક ભર્યું ને વાલો નું એમાં પડ્યા બે ભાગ કના બે ભાગ પડેલા હું કેસા ઈસે ન તો એટલે તારે કો ભૂખ લાગી હતી ના કે બે જણાનું મેં થાળી ભરી તું તમારે પેલું કેવું પડે કે બે જણાનું ખાવાનું ભરી તો બે જણાનું ભરો તો તારા ખાવું તો લઈ લે એક જણાનું ભરો તો બે જણા ખાય તો ભૂખ ના લાગે એ તાર ખાવું તો લઈ લે મારા પર જાય છે કે એક જણા ભૂખ લાગી હતી થોડું શાક ભરી તું એ મેં કીધું કે બે જણે ખાધું તું શાક તો તાર ખાવું તો લઈ લે ડબ્બો તેમો શું ડબ્બો બોડે મેળ તેમો તું અમે કાઢલે ખાવું તો શાક ના કામણે વાત તો મેલી જા બોડા આ તો હું તમને ખાવાનું ઓવર એક્ટિંગ ના કરતી જા ઓવર એક્ટિંગ બહુ ઓવર એક્ટિંગ ના કર તું બેઠું તંગમ મેલા એટલે મને મંચુરિયન ને ખાવડાવી શું મંચુરિયન ખવડાવે નહીં કાલની વાત તો હજી મંચુરિયન તો અત્યારે ઈ બનેલા અલા હાસ હોતા ના હોય હાસ માજી 4 વાગે સાહેબ કશું વાંધો નહીં મારે બર્થડે આવવાનું છે જો તમને હક્કા લાગી બજારમાં શું શિવરાજના લાડ શું પણ મેં મારી બર્થડે લાડ ગિફ્ટ દીધું
શું ગિફ્ટ લેવાનું? ગમે પણ શું? ગમે આ મકા તો ખાવાનું ચાલુ છે જો. મને હે ને માર બટન તારે મને ફોન આલે દુકાન તું કરતી ને કરી ખા. લ્યો બટાકાનું શાક, રોટલી ને છાશ ચમ આવી. હલાઈ નથી એટલે ઓહો ઓહો આ શું કરે તું? શું ખાવું? ઈડલી સંભાર. મેડમ ઇડલી સંભાર ખાય, દાળ ભાત ને કે ઇડલી સંભાર. તો શું કે તો મળીએ ખાઈ પીને નીરજ થઈ. ચા પીવાનો હોય હવે, ચા બનેલો હોય અને આમાં માટે ચા બનાવે છે. મેડમ ને ક્યારની ઉધરસ આવે રહી છે તો આખા દાડાની ઉધરસ બીજી વાત હતી. મારા માસીને પણ ઉધરા આવવા મળી છે. ઉધરસ થઈ ગઈ છે. મિત્ર કોઈ સારી દવા હોય તો મને કહેજો મને વાસી. આ મગા કહેવાય, આ મગા ફાટી. મિત્રો મળીએ ચા પીએ. મટી નથી એટલે દવાખાને લઈ ગયો પાછો. જો હજી તો તો ઉધરસ મટી નહીં એટલે દવાખાને જાય ને પાછો. એટલે થોડા સમય પછી દવાખાને ફાઇનલી મિત્રો દવાખાને જઈને આવી ગયા ઘરે અને મેડમને દવા કરાવી નાખી, બાટલી આપી દીધી છે. મેડમ ઘરે કે ના ઘરે કંઈ ખબર નથી. કારણ શું મેડમ બાટલી આલી કેવી બાટલી પીવાની પીધી નહીં હજુ? હેરાન થઈ શું ઉધરસ લઈ લઈને હું તો મરી ગઈ. શું વાત તો ના હો. તો મેડમ મારે નાવું એટલે હવે મેડમ શેમ્પુ કાઢે છે. શેમ્પુ બધું કાઢી લીધું. એ લુગડામાં છે નાખે તો લઈ જો લો. તો લુગડા કાઢી લીધું હવે. શું શું મને બોલાવ તો હવે નહીં મળીએ કાલે લગીન. ફાઇનલી મિત્રો મેડમ દવા પી રહી છે. તો જો अभी मजा आएगा ना भिड़ो. અરે બાપા એ આય એ ચીવી દવા ચીવી એ અલા આયુ દો જી છા ખાહે દો છે ને આવ્યા પણ ચીવી હે દવા આમ મોસ તાકી તો કઈ કડવી દવા કડવી કડવી મધની બાટલી લાવવાની હતી તો મટી જતી એટલે મધના બાટલા થી કે મટે મધથી મટી જાય શું મટે ઉધર કોઈ દી ના મટે. તો મિત્રો તમે કમેન્ટ કરજો કે મધના બાટલાથી મધની દવા આવે. બાટલીથી દવા મધની આવી ઉધરસ દવા આવે તો મધની બાટલીથી દવા શું કે ઉધરસ મટે કે ના મટે તું ખાલી કમેન્ટ કરી દેજો. ગયો હે હાજે હવે ને પાછો ચા પીવો. ચા બની ગયો હે, થેપલા હે તો ચા પી લીધા. તમાર ઘરે થઈ ગયું હે હવે અને ખાવું હે ને બની ગઈ રોટલી ને છાશ. આ શું હે? રોટલી વઘારેલી હે. બીજું શું કર્યું હે? ખારી ખારી વાત કર્યા હે ના. આ શાક છે ને બટાકાનું? આ બપોર વાળું બટાકાનું શાક છે એટલે ખાઈ લઈએ હવે. તું હવે ખાઈ જાય છાશ દૂધ લેવા એ વાહ હાડો છાશ દૂધ લેવાનું. તો માસીએ પૈસા આલ દીધા હે. कौन है ये लोग? कहां से आते हैं ये? અને લેની છે આ હોડી આલી ને એમાંથી પચાનું શાક કેટલા વાળું છે 40 રૂપિયા મારે વાપરવા 40 રૂપિયા મારે વાપરી નાખશે બરાબર. અત્યારની કાળ વાપરવા બોલતો મિત્રો નાનું છોકરું પણ જાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો. આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો આવરું છે. તો મિત્રો મળીએ પછી આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવરું છે.
ફાઇનલી મિત્રો સાસુ લઈને આવી ગયા ઘરે હવે અને બસ હવે આટલા બ્લોગનું એન્ડ કરી મળશું કાલે ત્યાં લગીને બાય.